કેમ છો મિત્રો? નમસ્કાર, વેલકમ. આજે આપણે બનાવીશું વડેલા ભાતમાંથી એકદમ સરસ ટેસ્ટી મજેદાર વડા, જે ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે અને જેને બનાવવા માટે ઘણો સમય પણ નથી લાગતો. ફટાફટ થોડી જ મિનિટોમાં તૈયાર થઈ જશે આ પકોડા. અને આ પકોડા તમે ગમે તે ટાઈમે બનાવી શકો છો, નાસ્તા માટે પણ બનાવી શકો છો. તો શરૂ કરીએ આજની રેસીપી. એના માટે અડધી વાટકી જેટલો ચણાનો લોટ લઈશું. તેને એક બાઉલમાં આ રીતે નાખી દઈશું અને થોડું પાણી નાખીને આપણે એનું એક ઘટ્ટ ખીરું બનાવી લઈશું. પાણી થોડું એડ કરીને એનું ખીરું બનાવવાનું છે. ફ્રેન્ડ્સ, તમે મારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને બેલ આઇકનને બી પ્રેસ કરી દેજો, જેથી કરીને મારી નવી રેસીપીની નોટિફિકેશન તમને જલ્દીથી મળી જાય. મેં 1 ચમચી જેટલું વધારે પાણી નાખ્યું હતું. તો આ રીતનું ખીરું બનાવીને આપણે તૈયાર કરવાનું છે. હવે આપણે આમાં 1 કપ જેટલો વડેલો ભાત નાખીશું. તમે આ રીતે કોઈ વાર ભાતમાંથી વડા બનાવ્યા છે? અને જો બનાવ્યા હોય તો મને કમેન્ટમાં જરૂર જણાવજો. અને મારી આ રેસીપીને તમે એકવાર જરૂર ટ્રાય કરજો, તમને જરૂર પસંદ આવશે. હવે આપણે એને સરસ રીતે મિક્સ કરી લઈશું. હવે અહીં મેં એક ડુંગળીને ઝીણી સમારી લીધી હતી, તે ઉમેરી દઈશું. થોડા ફુદીનાના પત્તા મેં કટ કરી લીધા હતા, તે નાખવાના છે. સાથે થોડા ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરીશું. અહીંયા મેં થોડી લીમડીને કટ કરી લીધી હતી, તે નાખીશું. અને 4 થી 5 લીલા મરચાં મેં કાપી લીધા હતા, તે ઉમેરી દઈશું. મરચું તમારે તમારા સ્વાદ પ્રમાણે ઓછું વધતું નાખવાનું છે. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને 1 ચમચી જેટલું આખું જીરું નાખીશું. અને બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાની છે. આ વડાને બનાવવું એકદમ સરળ છે, તો તમે એને જરૂર બનાવજો. અહીં મને ચણાનો લોટ થોડો ઓછો લાગતો હતો, તેથી મેં 1 ચમચી વધારે નાખી હતી. હવે થોડું પાણી નાખીને ફરીથી મિક્સ કરી લઈશું. વડા બનાવવા માટેનું ખીરું આ રીતનું ઘટ જ રાખવાનું છે. એને આપણે વધારે પડતું પતલું નથી કરવાનું. બસ આ રીતનું જ ખીરું બનાવીને તૈયાર કરવાનું છે, તો તમારા વડા એકદમ ક્રિસ્પી બનીને તૈયાર થશે. હવે આપણે એને તળી લઈશું. તેલને મેં ગરમ થવા માટે મૂકી દીધું હતું. તો આ રીતના થોડું ખીરું લેવાનું છે અને એને થોડું ગોળ કરીને આ રીતે તેલમાં મૂકી દેવાનું છે. ફટાફટ બની જશે. આ રીતે એક કરીને તેલમાં વડા મૂકતા રહેવાનું છે. ગેસની ફ્લેમને મીડિયમ જ રાખવાની છે. હવે એને આપણે પલટાવી લઈશું અને સારી રીતના ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી તળી લેવાનું છે. મિત્રો, તમે વડેલા ભાતમાંથી કઈ રેસીપી બનાવો છો તે મને કમેન્ટમાં જરૂર જણાવજો. અને આ રીતે એકવાર વડા પણ બનાવજો. તમને આ રેસીપી જરૂર ગમશે અને તમે જેને પણ ખવડાવશો એમને પણ આ રેસીપી જરૂર પસંદ આવશે. તો વડા એકદમ ક્રિસ્પી બનીને તૈયાર છે. હવે આપણે એને એક પ્લેટમાં કાઢી લેવાના છે. અને આ રીતે બધા જ વડા તળીને આપણે તૈયાર કરી લઈશું. તો વરસાદની સિઝનમાં આ ગરમા ગરમ વડા એકદમ ટેસ્ટી લાગે છે. તમે એને મરચાં, ચટણી, કેચઅપ સાથે ખાઈ શકો છો. અને ચા સાથે પણ આ વડા એકદમ ટેસ્ટી લાગે છે. તો સાંજના નાસ્તા માટે તમે આ વડા બનાવી શકો છો. ભાત તો બધાના જ ઘરે બચી જાય છે, તો આ રીતના વડા તમે વડેલા ભાતમાંથી બનાવી શકો છો. ઉમ્મીદ કરું તમને આજની આ મારી સિમ્પલ રેસીપી પસંદ આવી હોય. રેસીપી પસંદ આવી હોય તો લાઈક અને શેર જરૂર કરી દેજો. તો મળીએ છીએ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય, આવજો. થેન્ક્સ ફોર વોચિંગ.